હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ભણવાનું છે. કાલે આપણે પ્રથમ નિયમ ભણી ગયા હતા, જેને આપણે કીધું હતું કે જડતાનો નિયમ છે. બરાબર છે, જડત્વનો નિયમ એવું આપણે કાલે ભણી ગયેલા છીએ. હવે એની પછી આપણે જોઈએ તો તમારી ચોપડીની અંદર, તમારી ટેક્સ્ટબુકની અંદર અલગ અલગ ઉદાહરણો લીધેલા છે કે એ ઉદાહરણો કઈ રીતે કાર્ય કરે છે. બરાબર છે, એ ઉદાહરણો કઈ રીતે કાર્ય કરે છે. બરાબર છે. એટલે જો તમે વાત કરતા હતા આપણે કે જડત્વની વાત કરતા હતા કે જડત્વના લીધે જે છે એ વસ્તુને જે મૂવમેન્ટ થાય છે, વસ્તુનું જે હલનચલન થાય છે, બરાબર છે, એ એમના જડત્વને આધારે થાય છે. એટલે કે જો કોઈ પણ વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય છે, બરાબર છે, સ્થિર હોય છે, સ્થિર હોય તો તેના હલનચલનમાં અને ગતિમાં હોય તો સ્થિર થવામાં પરિબળ છે વિરુદ્ધ કરે છે. બરાબર છે, પરિબળ શું કરે છે? એનો પરિબળ જે છે, અમુક પરિબળો છે એને શું કરે છે તો કે એને વિરુદ્ધ કરે છે, એનો વિરોધ કરે છે. પરિબળ જે તેનો વિરોધ કરે છે તો એને આપણે નામ આપ્યું હતું જડત્વ. એને આપણે શું કીધું હતું? જડત્વ. કે જો કોઈ પણ પદાર્થ એક જગ્યાએ છે તો એને ત્યાંથી આપણે ખસેડવો હશે તો આ પદાર્થ ખસેડવાનો વિરોધ કરશે. કારણ કે એ જડત્વને આધાર રાખે છે કે આનું જે પદાર્થની જે જડતા છે એ જડતા છે એ એને હલનચલન કરવામાં અવરોધ કરે છે. હલનચલન કરવામાં શું કરે છે? એને અવરોધે છે. અને બીજું આપણે એ જોયું હતું કે કોઈ પણ પદાર્થ અચળ ગતિમાં હોય, કોઈ પણ પદાર્થ અચળ ગતિમાં હોય તો એ ગતિમાં ફેરફાર કરવો હોય, એ ગતિમાં ફેરફાર કરવા માટે ફેરફાર થાય તો એનો વિરોધ પણ કોણ કરે છે? જડત્વ કરે છે. બરોબર છે. પછી આપણે એક્ઝામ્પલ લીધું હતું ગાડીવાળું, કે જો તમે મોટરની અંદર બેઠા હોય અને તમે અચાનક બ્રેક લાગે છે તો બ્રેકની સાથે સાથે તમે જે આગળની બાજુ ખસો છો, બરાબર છે, તમે તમારું શરીર છે આગળની બાજુ ખસી જાય છે. પછી એટલા માટે જે સુરક્ષા બેલ્ટ હતો, એટલે કે જેને આપણે સીટ બેલ્ટ કહીએ છીએ, તો સીટ બેલ્ટનો શા માટે સીટ બેલ્ટનો બાંધવો જોઈએ, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે, તો એ વસ્તુ તમને કીધી હતી. બરાબર છે. એટલે જો તમે પછી તમે કેરમ રમવા આવીશો, બરાબર છે, તો કેરમ જ્યારે તમે રમો છો ત્યારે કેરમની અંદર તમે એવી રીતના જે કુકરી હોય છે અલગ અલગ, બરાબર છે, એ કુકરીના એવી રીતના એકબીજા ઉપર થપ્પો કરો છો, બરાબર છે. પછી જ્યારે તમે જોશથી આ નીચેની કુકરીને તમે મારો છો, એટલે કે હિટ કરો છો, બરાબર છે, નીચેની કુકરી જે છે એને તમે મારો છો, તો નીચેની કુકરીને જ્યારે તમે તમારા સ્ટ્રાઇકરથી મારશો, બરાબર છે, એટલે ઉપરની જે બધી કુકરીઓ છે એમને એમ રહેશે, પણ નીચેની કુકરી ત્યાંથી નીકળી જશે. નીચેની કુકરી ત્યાંથી શું કરશે? નીકળી જશે. એવું નથી થતું કે આખો જે આ બંચ છે, બરાબર છે, આખો જે આ થપ્પો છે તમારો કુકરીઓનો, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એવું નથી થતું. થાય છે શું? તો કે આ જેની ઉપર આપણે મારીએ છીએ, બરાબર છે, એ જ કુકરી છે એ આ ત્યાંથી ખસીને અહીંયા સુધી પહોંચી જશે, બરાબર છે, એ જ કુકરી ત્યાંથી ખસીને અહીંયા સુધી પહોંચી જશે. ખાલી એ નીચેની જ કુકરી અહીંયા સુધી ખસીને પહોંચશે, બરાબર છે. બીજી બધી કુકરીઓ જડત્વના કારણે એમની જગ્યા ઉપર જ રહેશે, એની જગ્યા ઉપર, એટલે કે આ જ જગ્યા ઉપર રહેશે, બરાબર છે, એમની જડત્વના કારણે. કારણ કે જે બળ લાગે છે, બરાબર છે, કેની ઉપર લાગે છે? તો કે ખાલી આની ઉપર, બરાબર છે. નીચેની કુકરી ઉપર જે અસંતુલિત બળ આપણે લગાડીએ છીએ, બરાબર છે, કે સંતુલિત બળ હોય તો આ હલવાનું જ નથી, પણ અસંતુલિત બળ જેવું આની ઉપર લાગશે એટલે નીચેની કુકરી આગળની તરફ ખસશે અને ઉપરની કુકરી જડત્વના લીધે એકની એક જગ્યા ઉપર જ રહેશે, બરાબર છે. જો થોડી ઘણી હલનચલન થતી હોય પણ એ પછી આપણા મારવા ઉપર હોય છે, તમે સ્ટ્રાઇકરને કેટલી જોશથી મારો છો, બરાબર છે. પછી બીજું એક ઉદાહરણ છે તમારી પાસે, તો બીજા ઉદાહરણની અંદર તમને એવું કીધું છે કે માની લો તમારી પાસે ગ્લાસ છે, સમજો, બરાબર છે, સેમ ગ્લાસ છે તમારી પાસે. હવે આ ગ્લાસની અંદર તમારે શું કરવાનું છે તો કે આની ઉપર એક લીસો પૂંઠાનો ટુકડો મૂકવાનો છે, જે એકદમ લીસો હોય બંને બાજુથી. સેમ એવું તમારે ચોરસ આના ઉપર એક પૂંઠાનો કે લાકડાનો કે કોઈ ટુકડો મૂકવાનો છે, પતલો એવો, જે લીસો હોય છે, ખડબચડો નહીં, સ્મૂથ હોવો જોઈએ એની સપાટી. પછી તો કે આની ઉપર તમારે ₹1 સિક્કો મૂકવાનો છે,
અને બીજા ઉપર તમારે 5 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. આની ઉપર તમારે 1 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે અને આની ઉપર તમારે 5 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. બરાબર છે. તો જો તમે 1 રૂપિયાનો સિક્કો મૂકી અને પછી તમારે શું કરવાનું છે, જોશથી આ દિશામાં સમક્ષિતિજ દિશામાં જ તમારે આ ટુકડાને, જે આ પૂઠાનો ટુકડો મૂક્યો છે, કે જે કાર્ડબોર્ડ મૂક્યું છે અહીંયા, એને આ પત્તાને તમારે આંગળીથી જોશથી સમક્ષિતિજ દિશામાં એટલે સીધી રેખામાં એને ધક્કો મારવાનો છે ઝડપથી, એટલે એક ગતિ કરશે. બરાબર છે. અને સિક્કો છે એ પોતાના જડત્વને આધારે નીચેની તરફ ગતિ કરશે. પોતાના જડત્વને લીધે શું કરશે, નીચેની તરફ ગતિ કરશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે, તો કે ગ્લાસ લેવાનો છે, એની ઉપર એક પત્તું મૂકવાનું છે, એની ઉપર એક સિક્કો મૂકવાનો છે, પહેલાં 1 રૂપિયાનો અને બીજો 5 રૂપિયાનો. પછી એ પત્તાને તમારે સમક્ષિતિજ એટલે સીધી રેખામાં, એક આમ સીધી રેખા છે, તો એ સીધી રેખામાં તમારે આ રીતે પત્તાને શું કરવાનું છે, ધક્કો મારવાનો છે. એટલે શું થશે, તો કે પત્તું એની જગ્યાએથી ખસી જશે અને સિક્કો સીધો આની અંદર પડશે. સિક્કો તમને આની અંદર પડશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? ઓકે. બરાબર છે. ખ્યાલ આવી ગયો તમે? ઓકે. હવે જો આપણે જોઈએ આમાં, તો જેટલા પણ આપણે અહીંયા ઉપર કરેલા છે બધા, બરાબર છે, અહીંયા લખી નાખ્યા ગ્લાસ છે. બરાબર છે. હવે તમે જેટલા પણ આ બધા અહીંયા તમે અમુક અવલોકનો જે કરેલા છે એની ઉપરથી આપણે સમજવાનું છે જડત્વ તથા દ્રવ્યમાન. બરાબર છે. જડત્વ તથા દ્રવ્યમાન. બરાબર છે. તમે દ્રવ્ય નામ તો સાંભળેલું હશે. બરાબર છે. પદાર્થ જેમાંથી બનેલો છે એ પદાર્થનું દ્રવ્ય. બરાબર છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દ્રવ્યમાન કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને. બરાબર છે. વજન ને દ્રવ્ય અને વજન, દળ એટલે કે દ્રવ્યમાન. આને આપણે દળ પણ કહી શકીએ. બરાબર છે. અને આપણે નાના ધોરણમાં ભણતા ત્યારે આપણે વજન અને દળની વાત આવતી, તો દળની આપણે એવી વ્યાખ્યા કરતા કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. બરાબર છે. હવે દળ એટલે દ્રવ્યમાન. બરાબર છે. ઓકે. હવે જો જડત્વની વાત કરીએ આપણે, તો કે જડત્વ છે એ બરાબર છે કે એની ઉપર આધાર રાખતું હતું, એ આપણે ખાસ કરીને યાદ આવી ગયું. હવે જો વાત કરીએ આપણે, તો કે જડત્વ વિશે સમજ રાખવાની છે. તો તમે જેટલા પણ ઉદાહરણો કરી લીધા છે, બરાબર છે, આજે આગળના ઉદાહરણો તો તમે ઘરે પર ટ્રાય કરી શકો, કેમ કે બધાની ઘરે ગ્લાસ હોય છે, પત્તા હોય છે, પછી કેરમ હોય છે. તો આ બધા વસ્તુ તમે ધ્યાન રાખી શકો. અને આનો ઉપયોગ જાદુગર બી કરે છે. તમે ઘણી વખત જોયું હશે કે ટેબલ હોય હોટલની અંદર, એની નીચે ટેબલ ક્લોથ પાથરેલું હોય, એની ઉપર ઘણા બધા વાસણો મૂકેલા હોય, ગ્લાસ મૂકેલા હોય, અને જોશથી એ લોકો શું કરે છે, આખું ટેબલ ક્લોથ ખેંચી લે છે, પણ ગ્લાસ છે પોતાની જગ્યાએ જ ઊભેલા રહે હોય છે. બરાબર છે. આ વસ્તુ તમે જોઈ હશે મૂવીની અંદર ઘણી બધી જગ્યાએ. તો એ કમાલ છે, જડત્વનો કમાલ છે. કેનો કમાલ છે? જડત્વનો કમાલ છે. બરાબર છે. તો હવે જો આપણે વાત કરીએ કે તમારી પાસે આ જે સિક્કાવાળું કર્યું હતું એમાં તમે જોયું હશે કે એકના સિક્કામાં તમે ઓછું બળ આપી અને જે પત્તાને મૂવ કરાવશો તો ફટાફટ થઈ જશે, પણ 5 રૂપિયાના સિક્કામાં તમારે પત્તા ઉપર થોડું વધારે બળ લગાડવું પડશે. બરાબર છે. 5 રૂપિયાના સિક્કામાં તમારે વધારે પણ બળ લગાડવું પડશે. બીજું કે જે તમે કુકરીવાળું જોયું હતું, બરાબર છે, કેરમની અંદર, તો જેમ અહીંયા થપ્પો વધારે હશે એમ તમારે આ કુકરી ઉપર બળ વધારે લગાડવું પડશે. પણ 2-3 કુકરી હશે તો તમારે ઓછા બળમાં બી તમારી નીચેની કુકરી નીકળી જશે. તો એ આધાર રાખે છે જડત્વનો. બરાબર છે. એટલે આપણે વાત કરીએ કે પહેલા તો એ વસ્તુ કે પ્રત્યેક વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય તો કે પ્રત્યેક વસ્તુ બરાબર છે, પોતાની
ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. બરાબર છે, થતા ફેરફારનો વિરોધ કરે છે. કોઈ પણ વસ્તુ હોય એ પોતાની ગતિમાં જે ફેરફાર થાય એનો વિરોધ કરે છે. અને એ વિરોધનું કારણ શું છે? તો કે જડત્વ. જે પણ પદાર્થ જો ગતિમાં હોય તો ગતિમાં રહેવાનું ટ્રાય કરે, અને સ્થિર હોય તો એ સ્થિર રહેવાનું. બરાબર છે. હવે આગળ વાત કરીએ આપણે કે જો તમારી પાસે બે બોક્સ છે, ખાલી બોક્સ છે અને આ ભરેલું બોક્સ છે. બેયનો આકાર સરખો છે, બેયનું વજન બરાબર છે, બેયનો આકાર સરખો છે, લંબાઈ પહોળાઈ બધું સરખું છે, પણ આ ખાલી છે અને આ ભરેલું છે. તમે જે ફટાફટ છે આને ધક્કો મારવો આસાન છે, ભરેલા બોક્સને ધક્કો મારવો અઘરો છે. કારણ તો કે જડત્વ. જેમ પદાર્થનું દ્રવ્યમાન વધારે હશે, પદાર્થનું દળ જેટલું વધારે હશે એટલું પદાર્થને હલનચલન કરાવવું મુશ્કેલ પડશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો આપણી પાસે એક ફૂટબોલ છે. શું છે? ફૂટબોલ. અને એ જ માપનો પથ્થર છે. એ જ માપનો પથ્થર છે. બરાબર છે. આ ફૂટબોલ છે, આ એ જ માપનો પથ્થર છે. બેયને કિક મારજો, અહીંયા તમને કિક લાગશે તો ફૂટબોલ આગળની તરફ ગતિ કરશે, પણ આ જગ્યાએ તમારો પગ તૂટી જશે, પણ ગતિ નહીં કરે એવું કહી શકીએ. પથ્થર બરોબર છે. તો આ પથ્થર ગતિ નથી કરી શકતો. એનું કારણ તો કે આનું દ્રવ્યમાન, આનું દળ, પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. આની અંદર જે છે એ જથ્થો દ્રવ્યનો ઘણો બધો છે, આમાં ઓછો જવો જથ્થો છે, એટલે આની ઉપર જડત્વ ઓછું લાગે, આની ઉપર જડત્વ વધારે લાગે છે. બરોબર છે. પછી બીજું આપણે જોઈએ તો તમારી પાસે એક લારી છે. શું છે? લારી છે. અને તમારી પાસે એક ટ્રેન છે. શું છે? તમારી પાસે એક ટ્રેન છે. બરોબર છે. હવે આ તમારી જે લારીને ધક્કો મારવો આસાન રહેશે કે ટ્રેનને ધક્કો મારવો આસાન રહેશે? તમે ધક્કો મારશો એટલે ખબર પડી જશે કે લારીને ધક્કો મારવો આસાન છે અને ટ્રેનને ધક્કો મારવો ખૂબ જ અઘરો છે. કારણ કે ટ્રેન છે એની અંદર જે પદાર્થ બનેલો છે, જે દ્રવ્ય છે એ દ્રવ્ય વધારે છે, અને લારીની અંદર પદાર્થનું દ્રવ્ય કેવું છે? ઓછું છે. એટલે જેનામાં દ્રવ્ય વધારે છે, જેનું દ્રવ્યમાન વધારે છે એનું પર જડત્વ વધારે છે, અને જેનું દ્રવ્યમાન ઓછું છે એનું જડત્વ ઓછું છે. બરોબર છે. એટલે આપણે ખ્યાલ આવી શકે કે જડત્વ શું હોય. બરાબર છે. જડત્વ કોનું વધારે હોય, જડત્વ કોનું ઓછું હોય, તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે જે પદાર્થમાં દ્રવ્યનો જથ્થો વધારે હોય એની ઉપર, બરાબર છે, લખી દઉં, દ્રવ્યનો જથ્થો વધુ તો જડત્વ વધુ. બરાબર છે. અને બીજું કે દ્રવ્યનો જથ્થો ઓછો તો જડત્વ ઓછું. જો દ્રવ્યનો જથ્થો વધારે હોય તો જડત્વ વધારે લાગે, અને દ્રવ્યનો જથ્થો ઓછો હોય તો જડત્વ ઓછું લાગે. બરોબર છે. તો આપણે દ્રવ્યમાન અને એની વ્યાખ્યા લખી શકીએ અહીંયા નીચે. બરોબર છે. જડત્વ અને દ્રવ્યમાનની વ્યાખ્યા તમે નીચે લખી શકો છો. શું છે વ્યાખ્યા? તો કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર, જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફાર, રાઈટ, નો વિરોધ કરે છે.
શું કરે છે? સ્થિર અવસ્થા હોય કે ગતિમાન અવસ્થામાં હોય એમાં જે કાંઈ ફેરફાર થાય એનો વિરોધ કરે છે. બરોબર છે. અને બીજું કે કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. બરોબર છે. જેમ તમને અહીંયા કીધું એમ દ્રવ્યનો જથ્થો વધુ એટલે કે એવું લખી શકીએ દ્રવ્યમાન વધારે તો જડત્વ વધારે, અને અહીંયા લખી શકીએ દ્રવ્યમાન ઓછું તો જડત્વ ઓછું. ખ્યાલ આવી ગયો? બરોબર છે. તો આ આજે આપણે જડત્વ વિશે સમજ્યા. બરોબર છે. આગળ કામ આવશે. બરોબર છે. જડત્વ, દળ અથવા તો દ્રવ્યમાન, દળ અથવા તો દ્રવ્યમાન બંને સરખું જ છે. બરોબર છે. એક વખત જોઈ લેવું, વાંચી લેવું. બરોબર છે. આરામથી જોવાનું એટલે ખ્યાલ આવશે. બરોબર છે. ચલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.